ચોમાસું શરૂ થાય એટલે ઘરોમાં વારંવાર લાઇટ જતી રહે અને માખી મચ્છરનો ખૂબ જ ત્રાસ વધી જાય છે. તો આજના વિડીયોમાં આપણે ખૂબ જ સરસ આઈડિયા તેના માટે જોઈશું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. ચોમાસું શરૂ થાય કે લાઇટ જવાની પ્રોબ્લેમ ખૂબ જ થતી હોય અને ગામડાઓમાં તો આ પ્રોબ્લેમ વધારે જોવા મળે છે. તો તેના માટે આપણે એક સરસ આઈડિયા જોઈશું. આપણે છે ને આ રીતનું કોઈ પણ બોટલ લઈ લેવાનું. તો અહીંયા તમારી પાસે સફેદ કે ગ્રીન કોઈ પણ બોટલનું કલર હોય તે તમે લઈ શકો છો. અને બોટલમાં આપણે છે ને અહીંયા ઉપર સુધી પાણી ભરી લેવાનું છે. જુઓ, આપણે સાદું પાણી ભરી અને તૈયાર કરી લઈશું. હવે આપણે પાણી ભરીને તેનું ઢાંકણ સરસ ફીટ બંધ કરી દેવાનું, ખુલે ને એ રીતે સરસ બંધ કરવાનું. તો એ રીતે આપણે તમને હું બંને બોટલમાં આઈડિયા બતાવીશ, ગ્રીનમાં પણ અને સફેદમાં પણ. જુઓ, તો બંને બોટલમાં આપણે પાણી ભરીને તૈયાર કરી લીધું છે. હવે આપણે પાણી ક્યાંયથી પણ લીકેજ ના થાય એ આપણે ચેક કરી લેવાનું. જુઓ, આ રીતે નીચે તેનું તળિયું પણ સુકાઈ ગયું હોય ને એ રીતે આપણે તેને ચેક કરી લઈશું. અને હવે આપણે એક મોબાઈલ લઈ લઈશું અને તેમાં ફ્લેશ લાઇટ, આપણે લાઇટ જતી રહે તો ચાલુ કરીએ ને, તો એ રીતે આપણે ફ્લેશ લાઇટ ચાલુ કરી લેવાની. અને આપણે જે પાણીનો બોટલ ભર્યો છે ને તેને આપણે ફ્લેશ લાઇટ ઉપર જ મૂકી દેવાનું. તો જુઓ, એટલું અજવાળું થશે કે તમે બલ્બ ચાલુ કર્યો હોય ને એવું સરસ અજવાળું થશે. તમારે મીણબત્તીની બાળવાની પણ જરૂર નહીં પડે. અને જુઓ, આખો રૂમ તમારો એકદમ સરસ ઝગમગાવી ઉઠશે. અને આ રીતે આપણે ગ્રીન બોટલ ઉપર પણ રાખીને તમને બતાવ્યું છે, તો તમે કોઈ પણ રાખી શકો. ખૂબ જ સરસ આઈડિયા છે. ત્યાર પછી જુઓ, મચ્છરને ભગાવવા માટેનું ખૂબ જ સરસ હું તમને આઈડિયા બતાવું છું. આ રીતે આપણે જુઓ, એક લીંબુ લઈ લેવાનું છે. તો અહીંયા આ રીતનું જૂનું લીંબુ પણ આપણી પાસે હોય ને તે આપણે લઈ શકાય. વધારે સુકાઈ ગયેલું આપણે નહીં લેવાનું. હવે આપણે લીંબુને આ રીતના ઉપરથી થોડુંક અમથું કટ કરી લેવાનું. જુઓ, એટલે કે ખુલી જશે. આપણે વચ્ચેથી નહીં કાપવાનું, જરાક અમથું આપણે તમે જોયું છે કે કટ કર્યું છે. હવે આપણે તેનો અંદરનો જે હોય છે ને પલ્પ વગેરે આપણે બહાર કાઢી લઈશું. આ રીતે છરી અંદર ફેરવી અને તેનું રસ પણ થોડુંક આપણે કાઢી લેવાનું આ રીતે. અને બધા જ જે તેના છોતરા વગેરે હોય છે ને તે પણ જુઓ આ રીતે ખાલી કરી લીધું છે આપણે. તો સરસ લીંબુ આ રીતે આપણે તૈયાર થઈ ગયું છે. અને આ જે આપણે રસને કાઢ્યું છે તે આપણે કોઈ પણ વસ્તુમાં ઉપયોગ કરી શકાય. હવે આપણે આ રીતના જૂનું કોડિયું કોઈ પણ આપણી પાસે પડ્યું હોય ને દીવો બાળવાનું, તે આપણે લઈ લઈશું. અને તેની અંદર આપણે આ લીંબુ તૈયાર કર્યું છે ને તેને આપણે રાખી દેવાનું છે. જુઓ, હવે આપણે છે ને અહીંયા કપૂર લઈ લેવાનું છે. તો અહીંયા તમે કોઈ પણ કપૂરનો ઉપયોગ કરી શકો. જુઓ, મેં આ રીતનું લીધું છે. અને જે તમારે આ ગોળી જેવું આવે છે ને તે પણ તમે લઈ શકો છો. કપૂરની ગોળીઓ આવે છે તે મારી પાસે આ રીતનું હતું એટલે મેં આ લીધું છે. તમારે જો આ રીતની ગોળી આવે છે ને તેને પણ ભૂક્કો કરીને નાખી શકો છો. ત્યાર પછી આપણે છે ને આ રીતે અહીંયા મેં લવિંગનું તેલ લીધું છે. તમારી પાસે લવિંગનું તેલ ન હોય ને તો સરસવનું તેલ અથવા તો જે નીમનું તેલ આવે છે તે લઈ શકો. અને બંને તેલ ન હોય તો તમે આ નારિયેળ તેલ આવે છે ને તે પણ તમે નાખી શકો છો. અને આપણે આખા લવિંગ જે મસાલામાં વાપરીને રસોડામાં તે આપણે 2-3 એમાં નાખી દેવાના. જો તમારે લવિંગનું તેલ ન નાખ્યું હોય તો લવિંગ પણ નાખી શકો છો. હવે આપણે તેલ તેમાં નાખી દઈશું લીંબુમાં. કપૂર નાખ્યા પછી આપણે તેલ નાખી દેવાનું. તો અહીંયા આપણે વધારે નહીં, થોડુંક જ તેલ નાખવાનું. અને હવે આ રીતે કોઈ પણ દિવેટ લઈ લેવાની. જુઓ, દિવેટને પણ અહીંયા મેં તેલવાળી જરાક કરી લીધી છે એટલે સરસ બળે. હવે આપણે તેને માચીસ વડે બાળી લઈશું. તો આ રીતે દીવો કરવાથી ખૂબ જ સરસ ઘરમાં સુગંધ પણ આવશે. અને બધા જ તમારે મચ્છર માખી કોઈ પણ હશે ને જીવજંતુ તે પણ નહીં આવે. જુઓ, કેમ કે આપણે તેમાં કપૂર અને લવિંગનું તેલ નાખ્યું છે. બંને એન્ટિસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણ ધરાવે છે. તો ઘરમાં સરસ પોઝિટિવિટી આવશે અને ખૂબ જ સરસ લાગશે. તો જરૂરથી ટ્રાય કરજો. અને સારું લાગે હોય તો લાઇક કમેન્ટ કરજો. ત્યાર પછી જો આ રીતે આપણે પાર્ટી વેર ફેન્સી ચપ્પલ હોય ને તે આપણે પહેરતા ના હોય તો એમને એમ રાખી દઈએ. તો તેનાથી શું થાય, આ રીતે તેનો ઉપરનો પટ્ટો હોય ને તો આ રીતે બેસી જાય. જુઓ, આ રીતે વાંકું થઈ જાય. અને આપણે જ્યારે પણ તેને પહેરીએ તો તે દેખાવામાં સારો ન લાગે. તો તેને છે ને આમને એમ ના રખાય. ક્યારે પણ આ રીતના ચપ્પલ રાખવા હોય ને, મોજડી વગેરે કે આ રીતના ચપ્પલ હોય તો તેમાં આ રીતના ન્યૂઝપેપર લઈ લેવાના કટકા અને તેને છે ને આ રીતે ગોળો વાળી લેવાના. જુઓ, આ રીતે ન્યૂઝપેપરના થોડાક મોટા આ રીતે 2 ગોળા તૈયાર કરી લેવાના. અને ત્યાર પછી આપણે જુઓ ચપ્પલમાં આ રીતે પરોવી દેવાના. તેને સરસ ફિટ આવે ને એ રીતે આમાં નાખી દેવાનું. પટ્ટો જે પણ તમારે હોય ને તો એમાં આ રીતે નાખીને તમે કરશો ને, રાખશો ને ચપ્પલને તો ક્યારે પણ આ રીતે બેસશે નહીં અને તેનો શેપ ખરાબ નહીં થાય. એવા ને એવા રહેશે. ખૂબ જ સરસ આઈડિયા છે. આ રીતે આપણે કોઈ બૂટ રાખવા હોય બાળકોના ફેન્સી, તો ચપ્પલ રાખવા હોય તો આ રીતે કરાય. અને ત્યાર પછી જ આપણે ક્યાંય પણ તમે રાખી શકો. તો ખૂબ જ સરસ આઈડિયા છે. જરૂરથી ટ્રાય કરજો. આ રીતના હું તમને ટી શર્ટને ઘડી કરવાની ખૂબ જ સરસ અને એકદમ નવી ટ્રીક બતાવું છું. જો આ રીતે આપણે ટી શર્ટને પહેલાં સીધી પાથરી લેવાની અને આગળથી આ રીતના થોડુંક ફોલ્ડ કરવાનું. જો આગળનો ભાગ છે હવે હું તેને ઊંધી કરું છું. જુઓ, ત્યાર પછી પાછળના ભાગે ઊંધી કરી અને આ બાજુથી એક વખત આપણે આમ કરવાની ઘડી અને બીજી બાજુથી પણ આ રીતના જ આપણે કરી લેવાની, જેમ આપણે નોર્મલ કરીએ છીએ એ રીતના. જુઓ, આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે જુઓ આ રીતે અહીંથી આમ લેવાનું એક વખત અને પછી પાછું તેની ઉપર આ રીતે લઈ લેવાનું. હવે આપણે તેને ફેરવી નાખવાની. જો આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે તેને આ રીતના ફેરવી નાખવાની. અને અહીંયા પોકેટ જેવું બન્યું છે ને તેમાં આપણે તેને અંદર નાખી લેવાની. જો અંદરના ભાગે આ રીતે તમે ફોલ્ડ કરશો ને
તો સરસ મજાની ઘડી થઈ જશે. એવી કે તમે આમ ફેંકશો ને તો પણ ખુલશે નહીં. અને આપણે ટ્રાવેલિંગમાં જવું હોય કે પછી આપણે કબાટમાં તિજોરીમાં પણ રાખવું હોય ને તો આ રીતના સરસ મજાની તમારી ઘડી થઈ જાય. જુઓ, ઇસ્ત્રી કરેલી નહીં હોય ને કદાચ તો પણ તમારે સરસ લાગશે. જુઓ, એકદમ સરસ આઈડિયા છે. આ રીતના તમે ટ્રાય કરીને જોજો અને ખૂબ જ ઓછી જગ્યામાં સચવાઈ જશે. જુઓ, કપડાં કોઈ વીખે ને તો પણ આ ઘડી ખરાબ નહીં થાય.